ओके दीपका जी। जय सच्चिदानंद। कुठे आहे? 23rd में आता आले आम्ही केलनपूरला. ओ ओके, बरं बरं. ओके. जस्ट मी अराइव्ड. येते लगेच. 23rd में મૃદુ રુજુવાણી. આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી ઉપયોગ પૂર્વક જો બોલો ઉપયોગ પૂર્વક જો બોલો તો વાણી સારી નીકળે તો વાણી સારી નીકળે. એ પુરુષાર્થ માંડે તો ઉપયોગ પૂર્વક થઈ શકે. એ પુરુષાર્થ માંડે તો ઉપયોગ પૂર્વક થઈ શકે. બહુ સરસ વાત કરી દાદા ભગવાને કે આ આત્મજ્ઞાન આત્મદ્રષ્ટિ તો આપણે પ્રાપ્ત થયેલી છે. હવે આત્મદ્રષ્ટિ સાથે આપણે હાથમાં ટોર્ચ હોય અને જે બાજુ તમે લાઈટ ફોકસ કરો એ બાજુ એ લાઈટ પ્રકાશ પાડે. એવી રીતે ઉપયોગ પૂર્વક ઉપયોગ એટલે વાપરવું. એટલે શુદ્ધાત્માનો પ્રકાશ આપણે પોતાની વાણી સાંભળવા માટે વાપરીએ તો સ્વાભાવિક છે કે તમને તમારી ભૂલ દેખાતી જાય, તમે તમારી ભૂલ સુધારતા જાઓ અને તમારી વાણી સુધરતી જાય. અને વાણી સુધરે એ આખું પોતાનું ડેવલપમેન્ટ બતાડે છે. કારણ કે જેવો વાણી અહંકારનું એક્સપ્રેશન છે. એટલે તમારો જેવો અહંકાર એવી વાણી, અને વાણી જેવી છે એ તમારા અહંકારનું માપ આપે છે. એટલે મુદ્દો શું છે? નક્કી કર્યું નથી માટે થતું નથી. જેટલી ક્રિયા કારણ સ્વરૂપે ગોઠવાય હોય નિશ્ચય સ્વરૂપે, તેટલી કાર્ય સ્વરૂપે થાય, કરવી ના પડે. કરેલું થાય છે. આ વાત સમજી લેવાની છે. કરેલું થાય, કરતા ભાવે કરેલું પરિણામ રૂપે થાય. એટલે આપણે આ સિદ્ધાંતને વ્યવહાર શુદ્ધિ માટે વાપરીએ છીએ. એટલે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે શું? તો કે અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન નહીં, અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થયું, શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું, સ્વસ્વરૂપ પામ્યા અને પછી ઉપયોગપૂર્વક બોલે એટલે કે નક્કી કરે. ઉપયોગપૂર્વક એટલે પ્રકાશ વાપરવા પૂર્વક આપણે એનો લાભ લઈએ તો શું થાય? તો કે વાણી સારી નીકળે એટલે સારી નીકળતી જાય. કારણ કે તમે દાદા કહે છે અમે અમારી વાણી શુદ્ધાત્માને સ્પર્શીને નીકળે છે. હવે શુદ્ધાત્માને સ્પર્શીને નીકળવી એટલે શું? કયા શુદ્ધાત્મા જે અંતરાત્મા દશાએ જાગેલો હું છે તે આ વાણી જે નીકળે છે એના પર સંપૂર્ણ ઉપયોગ એટલે કે શુદ્ધાત્માના પ્રકાશને, પ્રજ્ઞાશક્તિના પ્રકાશને પોતે વાપરી રહ્યા છે વાણી સાંભળવા માટે. સ્વાભાવિક છે કે તમને દેખાતું ના હોય તો ગાડી વાંકી ચૂકી ચાલે, પણ તમને જેવું દેખાતું થયું એવી તમારી ગાડી ઓલરાઈટ થઈ જાય. અંધારામાં ગાડી કેવી ચાલે અને અજવાળું થયું તો કેવી સરસ ચાલે. એટલે નક્કી કરેલું પરિણામ પામે. એટલે નક્કી કર્યા કરવું કે મારે આમ કરવું છે, દાદા મને શક્તિ આપો, એટલે પછી એના પરિણામ આવે. એમને એમ પરિણામ આવે. પરિણમી ગયેલું પરિણામ પામે છે. પરિણમી ગયેલું પરિણામ પામે છે. એટલે જે કારણ સ્વરૂપે જે આજે પૂતગલ છે તે કાર્ય સ્વરૂપે કામ કરે છે અને ધીમે ધીમે આપણે ઉપયોગથી રહેતા એ પરિણામ ને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ સમજી લઈએ છીએ, જોઈ લઈએ છીએ અને આપણને ખબર પડતી જાય કે ક્યાં કેવી ભૂલ થાય છે, થઈ છે, થતી રહી છે. અને એનું પરિણામ એ બધું ચોખ્ખું થયા વગર રહે નહીં. તમે એમ કહીએ આપણે સામાન્ય રીતે દાદા ભગવાનની તો કરેક્ટેડ વાણી હતી ઓલરેડી. તમે હમણાં આપતપુત્રોને કે મહાત્માને આપણે સાંભળીએ તો તમને ખબર પડે કે જે પહેલા આપણે એમને સાંભળતા હતા
ને આજે આપણે એમને સાંભળીએ છીએ, કેટલો બધો ફેર પડી ગયો છે. જાણકારી રૂપે નહીં, પણ આપણને ખબર પડે કે કંઈક કશે ઉપયોગ કામ કરી રહ્યો છે, અને એ ઉપયોગ નો લાભ લીધેલો છે, તેટલા માટે આજે આ ફેરફાર આપણને દેખાય છે. એટલે જે દાદા ભગવાને ઉપયોગ કરીને એમની વાણી આખી સુધારી, તેવી જ રીતે આપણે મહાત્માઓએ પણ એ ઉપયોગ કરીને, અને એમણે તો પેલો કે ને કરતા ભાવનો ઉપયોગ હતો, ત્યારે આપણો ઉપયોગ તો સ્વાભાવિક જ્ઞાન ઉપયોગ છે. એટલે કે આપણને દ્રષ્ટિ મળ્યા પછીનું છે, એટલે રેડીમેડ ભાણું મળી ગયું છે, આપણે એનો લાભ લઈ લેવાનો છે. હવે આપણી વાણી નીકળે અને બીજા સાંભળે અને આપણે ચૂકી જઈએ તો એ બહુ મોટી ભૂલ કહેવાય. એ ભૂલ આપણી ન થવી ઘટે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હર્ષલ. જય સચિન દીપકાનંદજી. જય સચિન રજની દાદા, અવાજ આવે જય છે? સચ્ચિદાનંદ. પરફેક્ટ. હા, ઓકે હર્ષલ, બધું બરાબર મુંબઈમાં? એકદમ પરફેક્ટ સર, એકદમ પરફેક્ટ. વેરી 3 ગુડ. દિવસની શિબિર ત્યાં જઈ આવ્યો, લપતા મળવા. ઓહ વેરી ગુડ. ઓકે ઓકે હા. ઓકે. હવે દીપકાનજી બીજી ક્યાંય રાખવાનું નથી શિબિર કે શું? લાસ્ટ યર તમે લોકો વડોદરા કેલનપુરીમાં હતા. હા, વડોદરા. કેલનપુરી 6 દિવસની હતી. ઓકે. હા, જય સચ્ચિદાનંદ. વી કેન સ્ટાર્ટ. ઓકે. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન